બહુ સ્વાદવાળો હોય એમ. એટલે દાદા તમે લચકાની રાહ જોતા હતા? હા, લચકાની જો. આ લચકા ખાવાનું તમે આનો ટેસ્ટ કરો. હા હા, એકદમ કણીદાર હે. હા, કણીદાર અને સોફ્ટ. હા દાદા શું લેવા આવ્યા દાદા? માખણિયા ગાંઠિયા. માખણિયા? હા. એટલા પોપ્યુલર કેમ છે માખણિયા? મોટી માણના ગાંઠિયા, માખણિયા ગાંઠિયા એક નંબર ગાંઠિયો. ગાંઠિયા નળદિયા? હા, ગાંઠિયા ને અડદિયા એટલે અડદિયા, મોહનથાર એટલે મોહનથાર. મોટી માણના સિવાય ક્યાંય મળે જ નહીં. માખણિયા ગાંઠિયા તો નો જ મળે. નો જ મળે, ક્યાંય ન મળે, આના સિવાય ક્યાંય ન મળે. ભાઈ ભાઈ ભાઈ, તમે ક્યાંથી આવ્યા ત્યારે? ધોરાજીથી. ઓહ, અહીંયાથી? હા, ધોરાજીથી લેવા આવું વારી ફેરે ગાંઠિયા ને અડદિયા ને મોહનથાર. વાહ રે વાહ, મોટી સરસ. માણના. આ વિશેષતા એવી છે કે આ ગાંઠિયા છે કોઈ પણ માણસ હોય વગર દાંતના, મોટી ઉંમરના, એના માટે ફેવરિટ છે. ખાલી દાંતમાં મૂકે એટલે એ ગાંઠિયા ઓગળી જાય. એટલે ગઈઢા માણસ માટે આ સ્પેશિયલ. સારું ખાવું હોય ને તો થોડીક વાર લાગશે. વાર લાગશે પણ આવશે મજા. આવડે મને. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આજે તમારા માટે એક નવો વિડીયો છે. અને ખાસ કરીને શિયાળા સિઝન આવી હોય અને આપણે અડદિયા ન લઈ આવી એવું તો બને જ નહીં. તો આજે હું સ્પેશિયલ આવ્યો છું મોટી મારડ ગામમાં. તો પૂરોભાઈ એક્ઝેક્ટ અહીંયાનું લોકેશન શું છે? આપણે જો તમે રાજકોટથી આવતા હોય ને ધોરાજી બાજુ, તો ધોરાજીથી 10 કિલોમીટર થાય અને ઉપલેટાથી પણ 10 કિલોમીટર થાય. બરાબર. બે બાજુથી 10-10. અત્યારે સ્મેલ એટલી આવે છે મસ્ત. સુગંધ મસ્ત આવે છે અડદિયાને, એમાં કાંઈ ઘટે નહીં. અડદિયા અહીંયા અડદિયા છે, કાટલું છે અને ઘણા બધા માવાના પેંડા છે, માવાના પેંડા, ફરસાણ એટલા છે. માખણિયા ગાંઠિયા. હા, અને માખણિયા બીજું કે ગાંઠિયા એના મોસ્ટ એન્ડ પોપ્યુલર માખણિયા ગાંઠિયા લોકો ખૂબ ખાવાનું પસંદ કરે છે. શું છે શું નહીં બધી માહિતી આપણે અશ્વિન ભાગ લઈએ. ચાલો લઈએ, ચાલો. ચશ્મા કાઢ નાખો રાજબા, પછી અડદિયા ઓલા દેખાય. નહીં દેખાય? નહીં દેખાય, કાળા કાળા દેખાય. કેમ છો અરવિંદભાઈ? મજામાં? હવે આજે સ્પેશિયલ અડદિયાની સુગંધ તમને ઠેઠ રોડ ઉપરથી આમ ક્યાંથી આવતી હતી. તો આજે કેટલા વર્ષથી આપણે આ દુકાન ચાલુ છે? આપણે મિનિમમ 60 વર્ષ થઈ ગયા છે આ દુકાનમાં. 60 વર્ષ. અત્યારે આપણે વધારે પડતા લોકો શું ખાવાનું પસંદ? અત્યારે અમારો સ્પેશિયલ છે અડદિયા શિયાળાના, પછી છે ખજૂર પાક, પછી છે અમારું સ્પેશિયલ કાટલું. કાટલું? કાટલું, હા. કાટલું ડાયાબિટીસ વાળા માણસો પણ ખાઈ શકે. એમાં સુવાદાણા, સોંઠ, વરિયાળી, ટોપરું, ગુંદ એ બધી દેશી ઓળિયાથી બનાવવામાં આવે. એમ નહીં, ગામ તો એકદમ હાવ નાનું છે પણ તો આટલું બધું મોટું નામ? અમારે વધારે પડતું બધું રાજકોટ, અમદાવાદ, સુરત અને વધારે એક્સપોર્ટનું જ કામ છે. તો અડદિયા તમારે ક્યાં ક્યાં ગયા છે વિદેશોમાં? અળદિયા કેનેડા, ઓહો, અમેરિકા, હા. સુરત ને રાજકોટ તો કાયમ કુરિયર થતા જ હોય. બરાબર. ને ઓલા માખણીયા ગાંઠિયા કઈ આ કહેતા? માખણીયા ગાંઠિયા છે આપણી જોડે. મિત્રો ઘણી બધી આવી વસ્તુ છે ને અરવિંદભાઈ છેલ્લા લગભગ 60 વર્ષથી આ દુકાને થઈ ગયા છે ને અત્યારે ભાઈ એવું કીધું કે 71 વર્ષ ચાલુ છે. ચાલો. નાનું એવું એક ગામ છે પણ બહુ મોટું નામ છે કામ ઉમિયા સારું છે, ફરસાણ. કામ સારું છે. અને અત્યારે સુગંધ આવે છે ને લાઈવ અત્યારે અડદિયા બની રહ્યા છે. ચાલો આપણે અહીંયાની પ્રોસેસ જોઈએ કઈ રીતના છે. અને આ બધું આ ફરસાણ જ છે ને? શું ભાવ છે અત્યારે? ફરસાણ છે અત્યારે 220, માખણીયા ગાંઠિયાના અમારા સ્પેશિયલ એના છે 240. બરાબર. અળદિયાના છે 540 અને ખજૂર પાકના 440. હવે જે લોકો આપણા વિડીયો કદાચ જોતા હોય અને અહીંયાથી બહારથી મંગાવતા હોય તો ઓર્ડર કરી દો. હા, એનું કુરિયર કરાવી દઉં. બરાબર. જો આ કુરિયર છે જ, પેકિંગ છે જ. અહીંયા આવો ભાઈ, જો જરાક આ ક્યાંનું છે? સુરતનું છે. આ સુરતનું છે. આ એમાં શું અડદિયા જ છે? અળદિયા છે. ઓહ, કાલે કેનેડાનું પેકિંગ કર્યું. હા. કેનેડા. એટલે એવું ખોટું નથી, પેકિંગ છે જ, જાય જ છે, હા. બહાર જાય જ છે. ના હું પેકિંગમાં કઈ થાય નહીં ને એમ? ના ના કાંઈ. નકર અમુક શું હોય કે અડદિયા 2-5 દિવસ પાર્સલમાં તો હા. કઈ વાંધો ના, આમાં આ નહીં, ઊંધા નવરા નાખી દે, 20 થી 25 દિવસ કાંઈ કાંઈ. સુધી કાંઈ ન થાય ને. નકર ઓલા શું ગુણ ચોટી જાય, પ્લાસ્ટિક જેવું થઈ જાય. એટલે આ વસ્તુ અમારે એકવાર એવી બેની હતી એટલે મેં તમને કહું છું, કારણ કે પાર્સલમાં આવી તકલીફ પડે છે. તો અડદિયા મંગાવજો. હવે પ્રોસેસ એની જોઈએ કેવી છે. અત્યારે છે અળદિયા આપણે સ્પેશિયલ, પછી છે કાટલું. કાટલું? કાટલું કાટલું પણ તમારું ફેવરિટ? ફેવરેટ. અચ્છા, ઘણા બધા લોકો અહીંયા આવીને કાટલું હા, લે છે. કાટલું કાટલું. બરાબર. પછી છે ખજૂર પાક. આ આ કાચું. પ્યોર દૂધ અને ખજૂરમાંથી બનાવેલો. હા હા, આમાં બીજું માવો કે એવું કાંઈ નહીં આવે, પ્યોર દૂધ ને ખજૂર. બરાબર. અને આ છે માવાના પેંડા. આ શિયાળાની બધી સ્પેશિયલ આઈટમ.
શિયાળા સ્પેશિયલ બધી વાનગી આ શિયાળા સ્પેશિયલ વાનગી. સાથે તમારા બધા સાથે અમારું ફરસાણ છે. આ છે ફાફડી ગાંઠિયા, ફ્રેશે ફ્રેશ તીખા ગાંઠિયા, સેવ છે, મસાલા ફાફડી છે, ચંપાકલી છે, ભાવનગરી છે અને અમારા સ્પેશિયલ માખણિયા. માખણિયા તો છે જ. આની શું વિશેષતા છે તમારે? આ વિશેષતા એવી છે કે આ ગાંઠિયા છે કોઈ પણ માણસ હોય વગર દાંતના, મોટી ઉંમરના, એના માટે ફેવરિટ છે. ખાલી દાંતમાં મૂકે એટલે એ ગાંઠિયા ઓગળી જાય. એટલે ગઈઢા માણસ માટે આ સ્પેશિયલ. ઓહ વાહ. આ મોટી માર્ટમાં લોન્ચ કરનાર અમે પહેલી દુકાન ઉમિયા પહેલા ફરસાણ. વહેલા તમે? હા પહેલા. ઓહો. આ શું છે આ કંઈક એ છે મરચા ભરવાનો મસાલો. શું વાત છે? આ છે મરચાનો મસાલો. મરચાનો મસાલો. મરચા, રીંગણા, ભરેલા મરચાં ને ભરેલા મરચાં. ભરેલા મરચા, રીંગણા, કારેલા એના માટે ઉપયોગ થાય. પછી ઓલા ભરેલા ભરેલા. બટાકા, આ કંઈક શાક થોડોક તો એ ચાલે ને? હા એના હા, માટે. થોડોક અલગ લાગે હો. સૂકો મસાલો છે ને? હા સૂકો. કેટલા આ દિવસ બગડે નહીં? 1 મહિના દિવસ સુધી આમાં કાંઈ ન થાય. શું વાત છે? આ મગાવવા જેવો છે. આ તમે ઓનલાઈન મોકલો છો ને? હા એ courier માં? નાખી દેશે, નાખી દેશે. શું વાત છે? વાહ રે વાહ. તો મિત્રો ઘણી બધી વસ્તુ અત્યારે પોતે અરવિંદભાઈ અહીંયા લગભગ 60 વર્ષ જૂની આ પેઢી છે અને અત્યારે લગભગ 71મું વર્ષ ચાલુ છે. હા બરાબર ને? અને સાથે અહીંયા પેંડા, મને તો આ પેંડા ભાઈ મજા આવી. આ પેંડા આપણે લઈ જવા છે. આ ગયા માવાના ને? માવાના, પ્યોર માવા. આઈસ્ક્રીમ જેવા લાગે. બીજો ખાધો હા. આમ જોઈને એમ થાય કે આ ઉપાડી લો. લઈ જ લ્યો. ખવાઈ જાય પણ એટલું મજા આવી ભાઈ. મજા આવી ને? પેંડા લવર હોય ને આ મગાવજો એકવાર નહીં? હમ. મજા આવી જાય. સાથે જે કીધું ભાઈ અરવિંદભાઈ, માખણીયા ગાંઠિયા. માખણીયા ગાંઠિયા જે ગઈઢા હોય અને જેને દાંત ન હોય ને એ લોકો આ ખાઈ શકે. હા ખાઈ છે. અહીંયાના મોસ્ટ એન્ડ પોપ્યુલર ને જન્મદાતા આવે જ છે પોતે. આ જગ્યાએ આવું, હળદિયાનો ઓર્ડર કરો. કાટલું છે, ખજૂર પાક છે અને ખાસ કરીને આ પેંડા. પેંડા તો માખણીયા મગાવજો. ગાંઠિયા. માખણીયા ગાંઠિયા. અરવિંદભાઈ, હા હા. હા તમે જે આ દુકાન છે એ શરૂઆત કોને કરેલી? શરૂઆત તો આ જે ઈશ્વર બાપા છે એમના પપ્પાએ કરેલી. એમના પપ્પાએ? એમના પપ્પાએ. ઈશ્વરભાઈના પપ્પાએ કરેલી? હા. અચ્છા. અને આ રમેશભાઈ? એ મારા મોટા ભાઈ છે. તમારા મોટા ભાઈ? હા. વાહ. એટલે કેટલી પેઢી છે અત્યારે? આ છઠ્ઠી? અત્યારે તો આ પાંચમી છઠ્ઠી તો હશે આ ને? 5મી. 5 પેઢીથી ચાલતો આવતો આ ધંધો છે ભાઈ. ને આખા ગામમાં મને તો એવું લાગે તમારી એક જ હા છે. ફેમસ. એક જ ને? હા નહીં દુકાન તો ઘણી છે પણ નામ આપણું પહેલું છે. વાહ. આ જગ્યાએ પ્રિપેર કરજો ને બહારથી કોઈ જોતા હોય મુંબઈ, અમેરિકા, લંડન તો પણ અહીંયા તમે મંગાવજો, કુરિયર પહોંચી હા જશે. પહોંચી જાય. ઉપાધિ ન કરતા અરવિંદભાઈ પહોંચાડી દે છે કુરિયર દ્વારા. બાટી બોલાવે છે અડદિયામાં જો. અને અહીંયા દાદા જો લગભગ દાદા તમે અડદિયા લેવા આવ્યા દાદા? આજે કેટલા લઈ જવાના અડદિયા તમે? 6 કિલો બરોડા મોકલા, હા હા. 6 કિલો રાજકોટ લઈ જાઉં છું. 6 કિલો બરોડા ને 6 કિલો રાજકોટ. 12 કિલો અડદિયા આયા. અત્યારે લાઈવ તમારા જ ચાલુ છે? ના ઓલું બની પેકિંગ થઈ ગયું છે. પેકિંગ થઈ ગયા છે દાદાના અડદિયા. પણ દાદાને એવું લાગે છે હું અહીંયા બેઠો રહું કારણ કે સુગંધ જેવી આવે. શુદ્ધ ઘી જ વાપરે ગોપાલ ડેરીનું. હા હા હે હા તો શુદ્ધ ઘી જ કાયમી માટે, બાકી કોઈ દુકાનમાં બીજું કોઈ ઘી હોતું નથી એની. બરાબર. શુદ્ધ ઘીમાં જ શુદ્ધ ઘી ગોપાલ ડેરીનું એ જે રાજકોટ. રાજકોટનું જ. અને સાથે દાદા અહીંયા બીજું તમે શું લેવાનું પસંદ કરતા હો? ખજૂર ફરસાણમાં? પાક સારો છે એનો, મોહનથાળ સારો છે, હા પેંડાઈ સારા જ બનાવે છે. હા. દૂધના પેંડા છે, માવાના પેંડા માવાના છે. પેંડા છે, દૂધના પેંડા છે, હા, ખજૂર પાક છે. તમે દાદા અહીંયા જ છો? હા મોટી માળના છે. મોટી મરણના છો. તો અત્યારે જો પ્રોસેસ ચાલુ છે ને ભાઈને હવે પૂછે કેટલી વસ્તુ આમાં કઈ રીતના બને છે. ને અડદિયા અત્યારે લાઈવ બનતા જ હોય છે ભાઈ, એવું નહીં કે ભાઈ રાખી દેવાના. કેમ છો ભાઈ, મજામાં? મજા મજા. આજે આ શું નાખ્યું ખાલી કયો તો ખરા? આ ગોપાલ ડેરીનું આપણું ઘી છે હા. અને આપણે અત્યારે ધાબુ દઈએ આ ધાબુ દ્યો છો? અડદિયાનું દાણો. આ શું નાખો? દૂધ? આ અમૂલનો ગોલ્ડ દૂધ છે. વાહ. નજીક આવજો જરાક દેખાડજો. ને આ ધાબો દી દેવાનો ને? આને ધાબુ દઈને દાણો પાડવાનો એટલે અડદિયા કણીવાળા થાય મસ્ત. કણીદાર અડદિયા થાય. કણીદાર. તો આ બધું માપતાલથી હાલતું હોય ને? માપતાલ થયો. તો તમારું આટલું બધું નામ છે ભાઈ ઉમિયા ફરસાણનું અને ઘણા બધા પાર્સલ પણ એટલા જાય છે અડદિયા. તો આ બધું માપતાલમાં બધું બનતું હોય ને કેટલા કિલો અડદિયા કાઢો છો રોજના? અમારે મિનિમમ આખા દિવસના 70 કિલો અડદિયા થાય. 70 કિલો. 70 કિલો અડદિયા ડેઈલી? મિનિમમ ડેઈલી. ઓહો. રાજકોટના પછી સુરતના અધર કન્ટ્રીમાં જાય આપણે હા અડદિયા.
અને આઉટ આપણે મોકલવા હોય હા. તોય આપણે થઈ શકે બરાબર કુરિયર દ્વારા પણ તમારે જ્યાં પણ વિડીયો જોતા હોય ને મંગાવવા હોય અડદિયા તો નીચે આપેલા કોન્ટેક્ટ નંબર પર ફોન કરજો. અત્યારે અડદિયાની પ્રોસેસ ચાલુ છે, જોતા રહો. કુરિયર અને આ ચાર્જ બધું, આપણે કુરિયર હા, ચાર્જ શુદ્ધ ઘી છે ને? શુદ્ધ ગોપાલ ડેરીનું ઘી છે આવડા. બરાબર. એટલે કુરિયર ચાર્જ અલગથી લ્યો છો કે? હા, કુરિયર ચાર્જ અલગથી. બરાબર. ને અત્યારે પ્રાઇસ શું છે અડદિયાની? અત્યારે અડદિયાની પ્રાઇસ 540 રૂપિયા પ્રાઇસ છે આની. 540 રૂપિયા, 1 કિલોના 540. હા, અને કુરિયર જે કંઈ થતું હોય એ એનો વ્યવહાર, ચાર્જ અલગથી. જે કંઈ થતું હશે કુરિયર ચાર્જ તમને કહી દેશે કે ભાઈ તમારું કુરિયર ચાર્જ આટલું થાય છે. બાકી 540 રૂપિયા કિલો અડદિયાના ભાવ છે. તો હવે પ્રોસેસ કરીએ ચાલુ. હા, ચાલો. ને ઘીમાં ને હવે ઘી આ રહ્યું નહીં એ આપણે જે દાણી પડી હતી ને ભાઈ એમાં નાખી દેવાનું. ગરમા ગરમ. વાય વાય. હવે આહા સુગંધ આવી, સુગંધ. હવે આની પ્રોસેસ શું થશે અરવિંદભાઈ? હવે આપણે એને ઘીમાં લોટ શેકવાનો. લોટ હા, શેકવાનો. જ્યાં સુધી લાલ ન થાય હા હા, ત્યાં સુધી આપણે એને અડધી પોણી કલાક પકાવવાનો રહેશે. એકદમ લાલ થઈ જાય ત્યાં સુધી. એકદમ લાલ થઈ જાય ને પછી જ આપણે એને ઉતારવાનું. ઓહો, ત્યાં સુધી હલાવ હલાવ કરવાનું. હલાવ હલાવ મિનિમમ પોણી કલાક ગણવાની. પોણી કલાક થશે? પોણી કલાક એટલે અડદિયા બનતા કેટલો ટાઈમ કેટલો લાગે? ટોટલ તો 2 કલાક ગણવાની મિનિમમ. વારવાના એ તો બધી 3 કલાક થશે. એ તમે કદાચ કોઈ ઓર્ડર આપતા હોય ને એવું કહેતા હોય ને ભાઈ જલ્દી ફટાફટ આપો, ન, સારું ખાવું હોય ને તો થોડીક વાર લાગશે. વાર લાગશે પણ આવશે મજા. હા, વચ્ચે મને. ચોતારી આગળ મોજ આવશે. આપણે આ લોટ શેકાઈ ગયો ને? હવે લોટ શેકાઈ ગયો. હવે આપણે દૂધ નાખી દઈએ આમાં. દૂધ નાખશો? ઓહો, બડબુડિયા બોલ્યા. અરે રે રે. આ કેમ આમ થયું? હા, છેલ્લે છેલ્લે આવું થાય આમાં. અચ્છા, લોટ પછી ઉભરો આવ્યો, ઉભરો. અચ્છા અચ્છા. કયો ડાયલોગ છે, કયા પિક્ચર નો છે, કહેજો પાછા. અચ્છા. કોમેન્ટ કરજો. આની પ્રોસેસ કેટલી બાકી છે? હવે આ ભાઈ ચાસણી લેવાની પછી પૂરું. પછી અડદિયાને ઠંડા થવા દેવાના. અચ્છા, ચાસણી હવે બનાવવાની. હા, ઓકે. હવે આપણો દાણો થઈ ગયો. હવે આપણે તવીમાં કાઢી લઈએ. હવે આને પાથરી દેવાનું. હવ ઓહો, હવે લચકો રહ્યો ભાઈ, લચકો. અડદિયાનો આ લચકો છે. આ લચકો ખાવાની મજા અલગ છે આખી. એ આપણે ટેસ્ટ કરશું આપણે લચકો. અડદિયા તો આપણે ઓલા ખાતા હોય, તો લચકો જે ખાવાની ગરમા ગરમ મજા છે ને કઈક અલગ જ છે. હવે આ ચાસણી આવી ખબર કેમ પડે? 1 તાર 2 તાર કે એવું કઈ આવે? જો આ તમને દેખાય, આ અહીંથી ધાર પડે ને એ પ્રમાણે આપને ખબર પડે. તાર બાર નું આવે? એ તાર તો તમે અનુભવ બોલે. તમારો અનુભવ હે? આ થઈ ગઈ એમ. બાકી તો આપણે અહીંયા એમ કે કરીએ 1 તાર 2 તાર 3 તાર. ચાસણી હવે આવી ગઈ છે. હા, ચાસણી કમ્પ્લીટ. આ ચાસણી કમ્પ્લીટ. ઓકે. હવે આમાં હવે આપણે એક આમાં નાખી દેવાનું. બરાબર ગુંદ લઈ. ભાઈ ભાઈ ચાસણીની મોજ, એકદમ ચાસણીની મોજ. મિત્રો આપણે જેમ કીધું હતું કે ભાઈ કે હળદીની પ્રોસેસ આપણે ચાલુ થશે, તો સૌથી પહેલા અરવિંદભાઈ ગુંદ છે. આ ગુંદને તરી નાખો. આ ગુંદને ઘીમાં ફ્રાય કરવાનો, તળવાનો. ઘીમાં ફ્રાય કરી નાખવાના ગુંદને પહેલા, પછી આગળની પ્રોસેસ ચાલુ થશે. હળદી કઈ રીતના બને છે ને તમને આજે લાઈવ પ્રોસેસ બતાવીએ, જોતા રહ્યો. હવે આપણે આમાં ડ્રાયફ્રૂટ નાખશું. હા, ઠરી જાય ત્યારબાદ આ ત્યારમાં ડ્રાયફ્રૂટ નાખશું. ઠરી જાય પછી બદામ અને બદામ, કાજુ. મિત્રો અત્યારે હતું ને, અત્યારે અડદિયા તૈયાર થતા હતા, તો દાદાએ અત્યારે એમ કીધું કે અડદિયો જે આપણે બનેલો હોય ને, આ ઠંડો હોય ને, એના કરતા લચકો ખાવો બહુ સ્વાદવાળો હોય એમ. એટલે દાદા તમે લચકાની રાહ જોતા હતા? હા, લચકાની જો. આ લચકા ખાવાનું તમે આનો ટેસ્ટ કરો. હા, હા, એકદમ કણીદાર હે. હા, કણીદાર અને સોફ્ટ. હા, કેમ છે સ્વાદ? મોજ આવી ગઈ. હે? આમાં ટાઈટ નો લાગે. હા. વાહ વાહ. નીચે આપેલા નંબર ફોન કરીને મંગાવી લેજો ફટાફટ. મોઢામાં પાણી આવતા જ અરવિંદભાઈ જ્યારે આવો તો 2 મિનિટ મારે વાત કરવી તમને. ત્યાં તમે રચકો ચાલુ રાખો ખાવાનો. અરવિંદભાઈ, હવે 550 રૂપિયા અડદીનો ભાવ છે.
તો આટલા બધા ભાવ હોય યાર. ભાવનું કારણ એવું છે આપણે એકય ક્વોલિટી નબળી નથી વાપરવાની. હમ. શુદ્ધ રાજકોટ ડેરીનું ગોપાલ ઘી. હા ગોપાલ ગોપાલ ઘી સિવાયનું કંઈ ઘી નહીં. બરાબર. અને ડ્રાયફ્રૂટમાં ફૂલે ફૂલ કાજુ બદામ એ સ્ટાન્ડર્ડ કંપનીનું જ વાપરવાનું લોકલનું. બરાબર. બદામને આખી લઈને ઘરે કટિંગ કરીને વાપરવાનું. બજારમાં અત્યારે જેવું મટીરિયલ જોઈએ એવું મળે છે પણ સ્ટાન્ડર્ડ સિવાય આપણે કોઈ જાતનું વાપરતા નથી. એટલે મિત્રો બધી સ્ટાન્ડર્ડ વસ્તુ છે. ગોપાલનું ઘી છે, અમૂલની દૂધની કોથળી છે, અને જે અડદનો લોટ, અને બધી વસ્તુ ચોખ્ખાઈ પણ સારી છે. તમે જુઓ ક્યાંય પણ તમને એને અમુક જ માખીઓ દેખાય છે, બાકી ક્યાંય માખીઓ નહીં દેખાય. બાકી કંદોઈની દુકાનમાં માખી તો હોય જ ભાઈ. બાકી અહીંયાનો પેંડો મને મજા આવી ભાઈ. પેલો કેમ માવાનો કે દૂધ માવાનો પ્યોર 1 નંબર. તો મિત્રો આપણા અડદિયાની જે કહેવાય પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે, ધબધબાટી બોલાવે છે. અને જે ખૂબી છે ને આ વારવાની જ છે. અને આને નવસેકો રાખવો પડે ને, ગરમ હોય તો એનું હાલે, ઠંડો થઈ જાય તો જામી જાય. એટલે આ બધું ધ્યાન રાખવું પડે ને. ફૂલ મહેનત એવડી ભાઈ, ઘણી બધી મહેનત છે. ને 550 રૂપિયા પ્રાઇસ છે, પણ પ્રાઇસ શેની છે એ આની છે, બરાબર ને. પ્યોર વસ્તુ ખવડાવવાની, શુદ્ધ ઘીમાં, ડ્રાયફ્રૂટથી ભરપૂર. ને કદાચ કંઈ કોઈને આવવું હોય રૂબરૂ તો એડ્રેસ આપણું શું કહેવાય? આપણે ગરબી ચોક રામ મંદિરની બાજુમાં. રામ મંદિરની બાજુમાં રામ ગરબી મંદિરની ચોક. બાજુમાં. ઓકે. અને આપણા કોન્ટેક નંબર 74 987 76 987 99488 99488. અને બીજા નંબર 88 49 07 1001. કોઈ પણ મિત્રો આપણો વિડીયો જોતા હોય ને આ વિડીયો બને એટલો શેર કરજો. અને જે કહેવાય કે બહેનોને કાટલું ખાવાનું વધારે ગમતું હોય છે, હા. તો કાટલા માટે પણ વન ઓફ ધ બેસ્ટ જગ્યા છે. અને અડદિયા અને અહીંયાના જે કહેવાય ભાવ ઓલા કયા ગાંઠિયા કીધા? માખણિયા ગાંઠિયા, અને સાથે ઓલા વ્હાઈટ પેંડા, વ્હાઈટ પેંડા નેચરલ દૂધના. નેચરલ દૂધના ભાઈ, કાંઈ ઘટે નહીં. હે મહેનત આમાંય પડે. પૂરબભાઈ જો આ કન્ટિન્યુ. હા કન્ટિન્યુ કલાક 1.5 કલાક હાથ હકાવવો પડે. જેમ કે આગળ અશ્વિનભાઈ એમ કીધું કે આમાં ઓછામાં ઓછી 2 થી 3 કલાકની પ્રોસેસ છે અડદિયા બનાવવામાં. આ અડદિયા છે ને ભાઈ હેલા નથી, અઘરા છે, મહેનત છે, જીમમાં ન જવું પડે. જીમમાં ન જાઓ. મિત્રો અત્યારે તમે જુઓ છો કે અડદિયા કઈ રીતના પેકિંગ થાય છે. અત્યારે આજે બધું પેકિંગ આમાં કેટલા 1 કિલો હોય ને? 1 કિલોમાં કેટલા પીસ કેટલા આવે? 20 પીસ આવશે. અને આવી રીતના પેકિંગ થતું હોય છે. અને કોઈ લોકોને કુરિયર કરવું હોય ને તો એ પણ થઈ જાય. અત્યારે જાશે સીધા પાર્સલ થઈને કમ્પ્લેટ રવાના, લાઈવ ગરમા ગરમ, નવરાજ નથી થતા. તો નીચે આપેલા નંબર ઉપર ફોન કરજો. કુરિયર પર તમને મળી જશે, ક્યાંય પણ મળી જશે, ઓલ ઇન્ડિયા. તો તમે ક્યારે મંગાવો છો પર્સનલી કોમેન્ટ કરજો. હે મહારાષ્ટ્રમાં ગયા મહારાષ્ટ્ર, મુંબઈ. તો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. દાદા નાસ્તો કર્યો? અડદિયા ખાધા? અડદિયા, કદીરપાક, કાટલો, હા હા. મમરા, માખણિયા, હા. મોટી બાડ ઉમિયાજી સિવાય નકામું છે. હે ઉમિયાજી પાટલા સિવાય નકામું છે. નકામું એમ? હા, કાંઈ ઘટે નહીં. કાંઈ ના ઘટે. ભાઈ ભાઈ આવો એકવાર પધારો.